અરે બટા, હા અહીંથી ખેતરે જવાનું કઈ તરત કા પાછો આવ્યો? બાપુજી હું વાડીએ જ જાતો હતો, પણ રસ્તામાં હમાસર જ એવા માઠા મળ્યા ને કે ઈ હમાસર દેવા જ પાછો આવતો રહ્યો. કા બટા, એના સમાચાર? કેવા સમાચાર? બાપ, હમાસરમાં એવું છે કે મારા હાહરાને 2 વર્ષથી ખેતીમાં મોડું છે, એટલે ખેતીમાં એમને ખોટ ગઈ છે. એની માથે દેણું થઈ ગયું છે, એટલે ખેતરને ખોવડા વેચીને પરદે હાલી નીકળ્યા છે. બટા, આ તું હું વાત કરસ? તું જે સમાચાર આપસ એ સમાચાર તે બીજાના મોઢેથી બરાબર તો આંબળા છે ને? હા બા, હા, સમાચાર પાકા જ છે. કાલે જ મારા હાહરા એના ગામમાંથી નીકળીને વાગડ બાજુ જવા નીકળવાના છે, અને ઈ તે કેહરને હારો હાર લઈને. હું તમને શું કહું છું, આપણે વેવાઈના ખબર અંતર પૂછવા જવું પડે હો. બિચારા ભાંગી પડશે. અરે કાંઈ જવું નથી. આપણે જેને ખબર પૂછ્યું ને એટલે મદદમાં રૂપિયા માગશે. આપણે એનું દેવું ભરવું પડશે. તને કાંઈ સમજણ પડે કે નહીં? અરે પણ વેવાઈ થોડી ઘણી રૂપિયાની મદદ માંગે ને તો આપણે કરવી પડે. અરે કાંઈ મદદ કરવી નથી. આપણે એને રૂપિયા આપશું ને તો એ કોઈ દી સૂકવી નહીં કે આપણને પાછા, કારણ કે એ તો દેવાદાર માણસ છે. અરે બાપા, તમે આવું હું કામ વિચારો છો? અરે આપણું કોઈ હગું હોય તો આપણે એને મદદ કરવી જોઈએ. ભલે આપણાથી બહુ ઝાઝી મદદ ન થાય, પણ ફૂલની તો ફૂલની પાંખડી, જે થાય એ મદદ તો એને કરવી જ જોઈએ. હવે તું સાણામાનો બેને દોઢ ડાયો થતો, હું આવ્યો મદદ કરવા વાળો. પણ બાપુજી, તમે મારી વાત સમજો તો ખરા. મારા હાહરાને અત્યારે જરૂર છે, અને તમે આવી વાતો કાં કરો છો? બાપ, આ તમે સમજાવો ને બાપુજીને. તું નિરાત રાખ, હું સમજાવું છું. સારું બા. થોડુંક શાકભાજી લેતો આવજે આય ત્યારે. એ હા બા. તો કરમ મારા રૂઠી ગયા ને વેરી થયા સૌ કોઈ. હે મારી ધરતી મારી હાય ગઈ, મારી આખડી થાકી રોઈ રોઈ. અરે વેવાઈ, અરે અમે બે તમારા ઘરે જ આવતા હતા. હા, પોટલા ભરીને ક્યાં જાવ છો? વેવાણ ઘર બાર વેચીને પરદે હાલી નીકળ્યા છે વાગડ બાજુ. હા વેવાઈ, અમને એવા સમાચાર મળ્યા કે તમે તમારું ઘર બાર બધું વેચી દીધું. હું આ વાત સાચી છે? હા વેવાણ, મેં ઘર બાર વેચી નાખ્યું છે, અને ગામના જમીનદાર પાસે મેં મારી જમીન પણ 5 વર્ષ સુધી ગીરવે મૂકી દીધી છે. જો 5 વર્ષમાં હું અમારી જમીન છોડાવી શકું ને તો ભલે, નકર મારી જમીન જાહે. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે વેવાઈ? હા તો તમારી માથે આપ ફાટ્યું હોય ને એવું કહેવાય. હું વાત કરું તમને વેવાણ, આ બધી વખતની વાત છે. કાલ સુધી હું લીલુડી વાડીએ આળોડતો હતો, અને આજે ધૂળમાં. વેવાણ દી ફરે ને એટલે વખત પણ ફરી જાય છે, અને આ કારમાં વખત તો રાજા હરિશ્ચંદ્રને પણ વેઠવો પડ્યો હતો. તો પછી હું ને તમે શું ગણતરીમાં? તમે કયો ને એ હંધી વાત સાચી છે, પણ વેવાઈ તમારે આ ગામને ખોડું છોડીને જવાની જરૂર નહોતી. મને તો એ ચિંતા થાય છે કે તમે વાગડ જઈને શું કરશો, ક્યાં રહો? એ તો બેન
મારો રામ જ્યાં લઈ જાય અને જ્યાં રાખે ત્યાં રહેવું, બીજું હું. ના વેવાઈ, કોણ તો કેસર અને દેવાના લગ્ન લેવાના હતા ને? બેન, લગ્નનું 2 વર્ષ પાછું ઠેલવું પડશે. અત્યારે તો મારી પાસે ઝેર ખાવાના પૈસા નથી, તો એમાં હું લગ્ન ક્યાંથી કરી દઉં? હારું હારું બેન, હવે અમારે મોડું થાય છે, ઠેઠ વાગડ સુધી જવાનું છે. હવે અમે હાલી નીકળીએ. દેવાન બા, તું ને દેવો બે વેવાઈને મળવા વેવાઈના ગામ ગયા તા, તે વેવાઈ ભેગા થતા કે નહીં? હા, એ ભેગા થયા હતા. બિચારા બહુ એટલે બહુ દુખી હતા. માથે જાણે આપ તૂટી પડ્યું હોય ને એમ. તે વેવાઈની હજી છે કે ગામ મેલીને વહી ગયા? બસ ઈ ગામ મૂકીને જાતા જ હતા. અમને પાદરમાં ભેગા થયા હતા. કઈ બાજુ ગયા? વાગડ કોર ગયા. અરે તમે વેવાઈને ટેકો તો ન કર્યો, પણ તમે એને મળવાય ન આવ્યા? અરે કેવા નિંભર માણસ છો તમે. દેવાની બા, માણા ડૂબતો હોય ને તો એને હાથ ન દેવાય. એ આપણો હાથ પકડીને આપણને ખેંચે અને એની હારે આપણને પાણીમાં ડૂબાડે. ઈ તમારા મનનો વેમ છે. બાકી ટેકો દીધા વગર કોઈ માણસ ઊભો નથી થતો. દુઃખ આવે કે દુઃખ આવે, માણસને ટેકાની જરૂર તો પડે જ છે હો. એ મારી વાત છે ને, અટાણે તને ગળે નહીં ઉતરે. તું લાભ મૂક, હું જાઉં. બટા, આમ તો જો મોડું થઈ ગયું છે, હાલ થોડું ખાઈ લે. બાપ, મારા હારા નહીં આ એનું ગામ છોડીને ગયા ને, એને 6 મહિના થયા છે. મને એ લોકોની બહુ ચિંતા થાય છે. એ લોકો શું ખાતા પીતા હશે, ક્યાં રહેતા હશે, શું ધંધો કરતા હશે? બા, ચિંતા તો મને થાય છે બટા, પણ હું કરવું એ કઈ સમજ જ નથી પડતી. બાપ, એક વાત તો છે જ, ખરજમાં ડૂબેલું ખેતર આજ સુધી કોઈ છોડાવી નથી શક્યું. એટલે મને લાગે છે કે મારા હારાય એનું ખેતર છોડાવી નહીં શકે. તારી વાત સાચી છે બટા. હા, માથે ચડી ગયેલું દેણું ઉતારવું ને એ દુબળા માણા માટે બહુ કાઠું છે. બાપ, મને લાગે છે કે મારા હારાને દેવામાંથી બહાર કાઢવા આપણે જ કઈક મદદ કરવી જોઈએ. બટા, આપણે એને શું મદદ કરી? તારા બાપા તો એક ફદિયો આપવાની ના પાડે છે. બાપ, આનો એક રસ્તો છે. તમારા પિયરિયામાં તમારી બા સિવાય તો બીજું કોઈ છે નહીં, અને આમે એને કોઈ બીજા પાય ભારુમાં કોઈ નથી, અને એની પાસે 50 વીઘા જમીન છે, ને આમે તમારા બાના ગયા પછી એ જમીન તમારી પાસે જ આવવાની છે. તો અત્યારે એ જમીન વેચીને તમે જ મારા હારાને કઈક મદદ કરો ને. હા, તારી આ વાત વિચારવા જેવી તો ખરી. આ કરશું ને તો તારા બાપાને ખબર નહીં પડે, અને વેવાઈ 2 પાંદડે થઈ જાય. બાપ, તો પછી એક કામ કરો, તમે કાલે જ તમારે બાને ત્યાં જાઓ અને ઈ તે બાપાને ખબર ન પડે ને એમ, હો ને? હા હા, હવે જાજી વાતના ગાડા ભરાય, હાલ થોડું થોડું ખાઈ લે. હા બા, હાલો.
અરે આવ બેટા આવ, બહુ દાડે આવીને આ વખતે તો. બા હા બેટા, થોડુંક કામ હતું ને એટલે આવી છું. બોલ ને બેટા, શું કામ હતું? બા તમને ખબર છે અરે બેટા, હું વાત કરે છે? વેવા યારે આવું બધું બન્યું? હા બા, બિચારા વેવાઈ ઘર વેચીને જમીન ગીરવે મૂકીને વાગડ રહેવા જતા રહ્યા. બા મને લાગે છે કે વેવાઈ હવે એની આ ગીરવે મૂકેલી જમીન ક્યારેય નહીં છોડાવી શકે. અને હા હા તમારા જમાઈ એક ફદિયું દેવાની ના પાડે છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે તમારી પાસે 50 વીઘા જમીન છે ને, એ અત્યારે વેચીને આપણે વેવાઈની થોડી ઘણી મદદ કરીએ. બા વેવાઈ એની જમીન ક્યારેય નહીં છોડાવી શકે. તમે સમજો ને બા. હારું બેટા, તને જે હારું લાગે ને ઈ કર. આખરે આટલી જમીન મારે હવે શું કરવી છે? તારી જ છે ને, તારે જે કરવું એ કર હો બેટા. બા મને તમારી ઉપર પૂરો વિશ્વાસ હતો કે કોઈ મદદ કરે કે ન કરે પણ મારી બા મારી મદદ કરશે. બટા તૈયાર થઈ ગયો? હા બા, તૈયાર થઈ ગયો. હાલો આપણે નીકળીએ. સાંભળ, તે તાર બાપાને નથી કીધું ને કે આપણે વાગડમાં વેવાઈના ઘરે જઈએ છીએ? ના બા ના, મારા બાપાને કાંઈ નથી કીધું. હા ઈ હવાર ટાણે મને પૂછતા તો થા કે તમે લોકો ક્યાં જવાના છો, એટલે મેં કહી દીધું છે કે હું ને મારા બા બે માહીન ઘેર જાય છે. સારું કર્યું બટા, આમે તાર બાપાને આ વાત નહોતી કરવાની. કાલ બપોર ટાણું થાય ને ત્યાં આપણે ઘરે આવી જાવ. હાલો બા, હાલો ઝટ જાય. હાલ. જય શ્રી કૃષ્ણ. આવા હોય કેમ આમ વાગડ ઉજી ધક્કો ખાવો પડ્યો? તમારી ખબર અંતર પૂછવા આવ્યા છે. હવે તબિયત પાણી તો સારા છે ને તમારા? હા, હમણાં તબિયત પાણી સારા છે ને મજામાં છું. પણ આ કેસર દીકરી કેમ ક્યાંય દેખાતી નથી? ક્યાંય બહાર ગઈ છે? વેવાણ, મારી દીકરી કેસરને તો મેં 1 મહિના પહેલા પરણાવી દીધી. શું વાત કરો છો તમે? તમે તમે તમારી દીકરી કેસરને બીજે પરણાવી દીધી? અરે તમને ખબર છે ને કે મારા દીકરા દેવા આરે તમારી દીકરીને પરણાવવાના કોલ દીધા હતા તમે? હંસાબેન, આજથી 2-2.5 મહિના પહેલા મૂળજીભાઈ મારા ઘરે આવ્યા હતા મને મળવા. અને જ્યારે એ આવ્યા ને ત્યારે એણે મને કહ્યું કે મોહનભાઈ, તમારી જમીન ગીરવે પડી છે ને અને ઘર પણ વેચાઈ ગયું છે. હવે તમે કંગાળ થઈ ગયા છો અને તમે હવે મારી બરોબરીમાં નથી રહ્યા. અને એમ કહીને કેસર અને દેવાનું હક પણ એને તોડી નાખ્યું. હું હા દેવાના બાપુએ દેવાનું હક પણ તોડી નાખ્યું તું? હા, મૂળજીભાઈ પોતે જ આ હક પણ તોડીને ગયા હતા. અને પછી મેં અહીંયા વાગડમાં સારું ઠેકાણું ગોતી અને મારી દીકરી કેસરને પરણાવી દીધી. ભાઈ, મારા બાની 50 વીઘા જમીન હું વેચીને અહીંયા તમને મદદ કરવા આવી હતી. અરે તમારી જમીન જે ગીરવે છે એ મારે છોડાવવાની હતી. હંસાબેન, તમે મારી માટે મદદ કરવાનું વિચાર્યું ને એ બદલ તમારો આભાર. પણ મારા વ્યવહારે મને મદદ કરી અને મેં ગામડાની જમીન છોડાવી લીધી છે. અને હવે હું કાયમ માટે અહીંયા જ રહેવાનું. સારું ત્યારે વિવેક, અમે રજા લઈએ.